ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી ત્રણેય એ લોકો એક ગ્રહ ત્યાગ કરે છે, અર્થાત મહેલ છોડી અને રાતોરાત જતા રહે છે. બીજે દિવસે સવારે જ્યારે યુધિષ્ઠિર જાય છે એના નિયમ પ્રમાણે સૌથી વહેલા એ સંધ્યાવંદન કરે, અગ્નિહોત્ર કર્મ કરે, બ્રાહ્મણોને દાન આપે, ભૂમિનું દાન ને ગાયનું દાન ને સુવર્ણનું દાન ને બધું આપે. ત્યાર પછી બધા વડીલોને પ્રણામ કરવા આવે, જે ગઈકાલે આપણે શબ્દ જોયો હતો ગુરુવંદનાય, એટલે વડીલોને પ્રણામ કરવા માટે આવે છે. ત્યારે જુએ છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નથી, વિદુરજી પણ નથી. એ વખતે સંજય ત્યાં બેઠો હતો અને સંજયને કહે છે કે સંજય, આ લોકો ક્યાં ગયા? કે ગંગામાં પડીને આપઘાત તો નથી કર્યો ને? એ કહે છે કે મને કંઈ ખબર નથી, મને પણ એ લોકોએ છેતર્યો છે, મને પણ કીધા વગર એ લોકો જતા રહ્યા છે, ક્યાં ગયા છે એ મને ખબર નથી. આ પ્રમાણે લોકો ચિંતા કરતા હોય છે. ત્યારે ત્યાં નારદજી આવે છે અને જે ગઈકાલે આપણે છેલ્લો શ્લોક જોયો, અથા જગામ ભગવાન નારદ સહ તુંબુરુઃ પ્રત્યુત્થાય અભિવાદ્ય આહ સાનુજોભ્યર્ચન્નિવ અર્ચયન્નિવ. નારદજી આવે છે અને નારદજી કહે છે, નારદજી આવે છે એટલે એનું વંદના કરે છે. ગઈકાલે આપણે એના માટે પણ જોયું હતું કે પરિસ્થિતિ એવી હતી કે યુધિષ્ઠિર જે છે એકદમ દુઃખી થઈ ગયા હતા, એકદમ શોકગ્રસ્ત થઈ ગયા હતા કે અમારા માતા પિતા અમને ક્યાં છોડીને જતા રહ્યા, કે ગંગામાં આપઘાત તો નથી કર્યો ને? એટલે આવી અત્યંત ચિંતાતુર હોવાને કારણે એ નારદજીની યોગ્ય યથાવિધિ એ પૂજા નથી કરી શકતા, પરંતુ અભિવાદ્ય એનું અભિવાદન કરીને બે હાથે પ્રણામ કરી અને કહે છે અર્ચયન ઇવ, જાણે કે એની પૂજા કરી હોય એ પ્રકારે એની અર્ચના કરે છે, એને પ્રણામ કરે છે. અને પછી આગળ કહે છે, યુધિષ્ઠિર કહે છે 38મો શ્લોક, નાહમ યુધિષ્ઠિર ઉવાચ નાહમ વેદ ગતિમ પિત્રોઃ ભગવન ક્વ ગતાવિતઃ અંબા વાહત પુત્રાર્તા ક્વ ગતા ચ તપસ્વિની કર્ણધાર ઇવાપારે
ભગવાન પારદર્શક. યુધિષ્ઠિર નારદજીને કહે છે કે નાહમ વેદ ગતિમ પિત્રોહો. આ અમારા બંને પિતાજીઓ અર્થાત બંને કાકાઓ જે છે એ ક્યાં જતા રહ્યા? એ નાહમ વેદ, અમે કાંઈ જાણતા નથી. ક્વ ગતા વિતઃ, એ કઈ દિશામાં ગયા છે, કઈ બાજુ ગયા છે એ પણ અમને ખબર નથી. અને એની સાથે સાથે અંબાવા હતપુત્રાર્ધા ક્વ ગતા ચ તપસ્વિની, એની સાથે સાથે માતા ગાંધારી પણ ક્યાં ગયા છે એ પણ હું જાણતો નથી. કર્ણાધાર ઇવા પરે ભગવાન પારદર્શક. હે ભગવાન, તમે પારદર્શક છો, તમે આ બધું જાણો છો, તમે કેવા છો? કર્ણાધાર ઇવ. કર્ણાધાર એટલે કિનારો. જેવી રીતે સાગરની અંદર જે છે એ નાવ જે છે એ અંદર કઈ ભૂલી પડી ગઈ હોય તો કર્ણાધાર જે છે, જે માણસ જાણતો હોય એને કિનારે લઈ આવે અને કે આ રસ્તે હાલવાનું છે, તમે આ રસ્તે ચાલો એટલે તમારી નાવ જે કિનારે આવી જશે. એમ અહીંયા પણ આ લોકો ક્યાં ગયા છે ખબર નથી. તમે અમારા કર્ણાધાર છો, તમે અમને કંઈક તમે અમને દર્શાવો કે અમારે શું કરવું જોઈએ. આ સાંભળીને અથાબભાષે ભગવાન નારદો મુનિ સત્તમઃ મા કંચન શુચો રાજન યદીશ્વર વશમ જગત. નારદજી બહુ સત્ય વસ્તુ કહે છે. શું કહે છે? અથાબ ભાષે ભગવાન નારદો મુનિ સત્તમઃ. આ રાજાના વચન સાંભળી અને જે મુનિશ્રેષ્ઠ, મુનિ સત્તમઃ, મુનિશ્રેષ્ઠ નારદ, ભગવાન નારદજી, એ નારદજીને પણ એ ભગવાન જ કહે છે. એ શ્રેષ્ઠ મુનિ જે ભગવાન નારદજી છે એ કહે છે રાજન મા કંચન શુચો રાજન. એ કહે છે કે તમે કોઈ પણ પ્રકારનો શોક કરો નહીં. કેમ? છેલ્લે કહે છે ઈશ્વર વશમ જગત. આખું જગત છે ને ઈશ્વરના વશમાં છે. એ આપણે ગમે એટલી ચિંતા કરીએ પણ એનો કોઈ અર્થ નથી. આખું જગત જે છે ઈશ્વરના વશમાં છે, એમાં આપણું કંઈ ચાલતું નથી. એ છે કે આખું જગત એટલે શું, એનો વિસ્તાર કરતા કહે છે કે જે લોકો સાથે આપણે મળીએ છીએ ને અને વિયોગે થાય છે, સંયોગે થાય છે અને વિયોગે થાય છે, આ બધું ઈશ્વરને આધીન છે. કે છે 40મા શ્લોકમાં લોકા સપાલા યસ્યેમે વહંતિ બલિમીશિતુઃ સસંયુનક્તિ ભૂતાની સ એવ વિયુનક્તિ ચ. આ બધા લોકો જે છે લોકાહા સપાલાહા અર્થાત એને પાલન કરનારા, લોકપાલો અને લોકાહા, આ બધા લોકો જે છે યસ્ય ઇમે વહંતિ બલિમ ઈશિતુઃ, એ બધા ઈશ્વરની પૂજા કરે છે. પણ અહીંયા પૂજા એટલે આમ પેલો યજ્ઞ કરતા હોય ને એવી રીતે યજ્ઞથી નહીં. આમાં કે છે બલિમ ઈશિતુઃ એટલે યજ્ઞથી કરે છે, પણ ખરેખર યજ્ઞથી નહીં, યજ્ઞાદિથી અર્થાત યજ્ઞ વગેરેથી. દરેક વ્યક્તિ, દરેક લોકપાલ, બધા દેવતાઓ જે છે બધા શું કરે છે? એ ભગવાનની પૂજા કરે છે. કેવી રીતે પૂજા કરે છે? એ બધા જે છે ને પોતાના નિયમ મારીએ છે. આખી સૃષ્ટિ ચાલે છે, બધા દેવતાઓ છે બધા શું છે? બધા નિયમ માને છે. તૈત્તરીય ઉપનિષદની અંદર આવે છે ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય. આ બધા પવન જે છે ને વાય છે એ પરમાત્માના ભયને કારણે. ભીષાદ વાક પવતે ભીષોદેતિ સૂર્ય. ભીષાદ એટલે ભયને કારણે એ સૂર્ય પણ ઉગે છે. અર્થાત ભયને કારણે ઉગે છે એટલે શું? એને જે કરવાનું છે એ કરે છે. સૂર્યનું કામ શું છે? રોજ સૂર્યોદય થવો જોઈએ, આપણને રોજ સૂર્યના દર્શન થવા જોઈએ. અને સૂર્ય જે છે એ આપણને ગરમી આપે ને પ્રકાશ આપે, એનું કાર્ય છે. એ કાર્ય બરાબર ચાલવું જોઈએ. એટલે જાણે કે આ બધા જે છે એ બધા શું કરે છે? એ બધા ઈશ્વરને એ પોતે પૂજા કરે છે. આ રીતે એ બધા કેવી રીતે પૂજા કરે છે? બધા નિયમમાં રહીને. આપણે એમ કહીએ ને કે આપણે વેદાંતમાં પણ આપણે શું કહીએ કે ભાઈ આપણે અંતઃકરણની શુદ્ધિ કરવી હોય તો શું કરવાનું? બાહ્ય સ્નાન તો આપણે નાહી લઈએ એટલે બાહ્ય શુદ્ધિ તો થાય, પણ અંદરની શુદ્ધિ કેવી રીતે થાય છે? તો કે આપણે આપણું જે કર્તવ્ય કર્મ કરીએ ને
એના દ્વારા જ આપણી હૃદયની શુદ્ધિ થાય છે. અને ગીતાજીમાં તો ભગવાન ત્યાં સુધી કહે છે, ઈશ્વર જે કહે છે, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્મ વડે ભગવાનની પૂજા કરો. આપણું જે કર્મ છે, આપણી જે ફરજ છે, એના વડે તમે ભગવાનની પૂજા કરો. અર્થાત ભગવાનની પૂજા એટલે માત્ર આપણે પૂજા કરીએ એ તો છે જ, બરોબર ને? આપણે જે ષોડશોપચાર પૂજા કરીએ એ પૂજા તો છે જ, એની ના નહીં. પરંતુ આપણે આપણા કર્મ જે છે બરાબર કરીએ કે ભગવાને મને આ જગ્યાએ મને રાખ્યો છે તો મારી આ ફરજ છે, મારે આ કર્મ કરવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવે. એ શું છે? એ ઈશ્વરની પૂજા છે અને એના દ્વારા જ હૃદયની શુદ્ધિ થાય છે. અહીંયા જે શું કહે છે કે આ બધા લોકપાલો જે છે બધા શું કરે છે? એ ઈશ્વરની જ એ પૂજા કરે છે. અને આ ઈશ્વર જ શું કરે છે? સહ સંયુનક્તિ ભૂતાની, એ બધા ભૂતોને અર્થાત બધા પ્રાણીઓને અર્થાત બધા જીવો જે છે જે એકબીજાની નજીક આવે છે એનો સંયોગ કરાવી દે છે. અને શું કહે છે? સ એવ વિયુનક્તિ ચા, અને એ જ પાછો વિયોગ પણ કરાવે છે. જેની સાથે સંયોગ, સર્વે સંયોગા વિયોગા પ્રવંતિ, જેની સાથે સંયોગ થાય ને એનો હંમેશા વિયોગ થાય. એ ફેવિકોલ કા જોડે તૂટેગા નહીં, એ ખોટી વસ્તુ છે, ખોટી વસ્તુ છે. કેમ? જેની સાથે સંયોગ થાય, ગમે એટલી તમે ફેવિકોલ થી ભલે જોડો, એ સંયોગ થયો છે એટલે એનો એક વખત વિયોગ થવાનો જ છે. એમ આખી સૃષ્ટિની અંદર આપણે જેની સાથે મળીએ છીએ, જેની સાથે આપણો સંયોગ થાય છે ને, એક વખત તો એનો વિયોગ થવાનો જ છે. એટલે આ ધૃતરાષ્ટ્ર, ગાંધારી કે વિદુરજી કે જે બધા છે એની સાથે તમારો સંયોગ થયો હતો. હવે સમય આવ્યો છે કે એની સાથે તમારો વિયોગનો સમય આવી ગયો છે. નાનપણમાં પણ શું હોય, સ્કૂલમાં ભણતા હોય, બધા મિત્રો હોય, મિત્રો સાથે એવો સંયોગ થઈ જાય કે એના વગર ગમે જ નહીં ને. નાનું જે બાળપણ જે છે એ જે ખાસ કરીને 8 થી 12 નો જે સમય જે છે એ બાળકો માટે એવો હોય છે, ડેન્જરસ સમય જેને કહેવાય ને, એટલો બધો કે એને એના મિત્ર વગર ના ચાલે. મિત્ર જોઈ સ્કૂલની અંદર એનો મિત્ર બીજે જાય તો એની પાછળ એ જ જાય. કે અરે હમણાં જ એક પેલી ઘટના બની, અમારા આશ્રમમાં જ એક દીકરી ભણતી હતી તો કેવા સરસ માર્ક લાવી. સાયન્સની અંદર 12 સાયન્સમાં 94% લીધા. હવે એ છોકરી મેડિકલ એન્જિનિયરિંગમાં જવાને લાયક હતી અને એને મેં પૂછ્યું કે શું શેમાં જવું તારે? તો કે મારે તો બીએસસી કરવું છે, એ પાછું મેથ્સમાં. અરે મેં તો આવું, મેં તો મેથ્સમાં બીએસસી કોણ કરે? મોટા ભાગે જે લોકો સાવ ઓછા પર્સન્ટેજ આવ્યા હોય એ લોકો મેથ્સમાં બીએસસી કરે. એટલે મને એમ કે કદાચ એને એમાં પોતાની કારકિર્દી બનાવી હશે, એવું હશે. મેં એને કહું કે બેટા તું જા, એન્જિનિયરિંગમાં જા, અત્યારે એનો સમય છે અને એમાં તને વધારે લાભ મળશે, જવું જોઈએ, તારી પાસે પર્સન્ટેજ સારા છે. ના, મારે તો બીએસસી જ કરવું છે. ધરાર બીએસસી કર્યું, બીએસસી કર્યું મેથ્સમાં, પછી કે હવે મારે એમએસસી આઈટી કરવું છે. એટલે મેથ્સમાંથી પાછું તારે આઈટીમાં જવું છે? તો તારે પહેલા કરવું હતું ને? તો કે ના, હવે મારે એમએસસી આઈટી કરવું છે. પછી તપાસ કરતા ખબર પડી કે એને બીએસસી મેથ્સ એટલા માટે કર્યું કે એની બેનપણી છે ને બીએસસી મેથ્સ કરતી હતી. એટલે તમે વિચાર કરો કે બાળકોના માનસ જે છે કેટલા બધા કન્ડિશન થઈ જાય છે કે એ પોતે વ્યવહારિક પણ વિચાર નથી કરી શકતા કે ખરેખર વ્યવહારમાં આટલા મારા સારા પર્સન્ટેજ છે, મેડિકલમાં જાઓ કે એન્જિનિયરિંગમાં જાઓ, મારે તો મેથ્સ કરવું છે, બીએસસી. તો કહેવાનો આશય એ છે કે આ જે બાળકો મળતા હોય છે ને એ એક વખત મળ્યા, ચાલો આટલો બધો એના પ્રત્યે પ્રેમ હોય કે એના માટે ભણવાનું બાળક જેવું કરી નાખે, પરંતુ એ કોઈની કાયમ સાથે રહેવાના છે? ભલે ને કોલેજના 3 વર્ષ ભેગા રહ્યા, પછી છૂટા જ પડી જવાના છે. બાળકો છૂટા પડી જવાના છે, માતા પિતા જતા રહેવાના છે, પતિ પત્ની પણ છૂટા પડી જવાના છે, દીકરાઓ પણ છૂટા પડી જવાના છે, દીકરીઓ પણ છૂટી પડી જવાની છે, બધા જતા રહેવાના છે. સર્વે સંયોગાહ, જેની સાથે સંયોગ થાય છે ને એ હંમેશા ઈશ્વરને આધીન છે. એની સાથે જેટલી આપણી લેણા દેવી હોય ને એટલો સમય આપણે એની સાથે રહી શકીએ. ઇવન જેની સાથે લેણા દેવી હોય ને એ ક્યાંકથી ગમે ત્યાંથી અહીંયા આવી જાય, એની સાથે ભેગો થઈ જાય એ વ્યક્તિ, એ બે સાથે મળી જાય, ખબર ના પડે કેવી રીતે ભેગા થઈ ગયા, અને વર્ષો સુધી સાથે રહે. ઘણા બધા મોટા મોટા બિઝનેસમેનો હોય છે, પાર્ટનરશિપમાં ધંધો કરે, કેટલા વર્ષો સુધી એ લોકો ભેગા સાથે કામ કરતા હોય છે. ક્યાંથી એ ભેગા થઈ ગયા એ ભગવાન જાણે. પણ પાછું જેવું એનું પ્રારબ્ધ પૂરું થાય
એ પાર્ટનરે પણ છૂટા પડી જાય. આ દુનિયાની અંદર આ એક નિયમ છે. નારદજી કહે છે, શું કહે છે? સસંયુનક્તિ ભૂતાની. આ ઈશ્વર જે છે ને એ બધાને ભેગાઈ કરે છે, અને એ જ ઈશ્વર સએવ યુનક્તિ, અને એ જ ઈશ્વર જે છે એ બધાને છૂટા પણ પાડી દે છે. માટે તમારે જે આ તમે શોક કરો છો એ તમારો શોક જે છે એ યોગ્ય નથી. અચ્છા, ને બધા ભગવાનની જે પૂજા કરે છે, દેવતાઓની બધે રોજ યજ્ઞ યાગાદી કે જે બધા કરતા હોય ને, એક એવો જોશથી ચાપકો મારે છે કે માણસ પોતાનું અજ્ઞાન એવું છે કે એ પોતાના સાચા સ્વરૂપને ઓળખતો નથી, અને ન ઓળખતો હોવાને કારણે એ પોતાને કંઈક જુદી જ રીતે એ પોતાને રજૂ કરે છે કે હું આ છું, અને એને કારણે પછી એ બંધાય છે, અને બંધાય છે અને પછી એને કામ પણ એ પ્રકારે જ કરવું પડે છે. બહુ સરસ ચાપકો મારે છે અહીંયા. આપણા ઉપનિષદમાં પણ આ કહેલું છે, આપણે જોઈએ છીએ આ શ્લોકમાં, પછી જોઈએ શું કહ્યું છે ઉપનિષદમાં. 41મા શ્લોકમાં કહે છે, યથા ગાવો નસી પ્રોતાહ તંત્યામ બદ્ધા સ્વદામભિઃ વાક્તંત્યામ નામભિર્બદ્ધાઃ વહંતિ બલિમીશિતુઃ. બધા જ જે છે એ શું કરે છે? બધા જ એ ભગવાનને બલિ આપે છે. બલિ આપે એટલે શું? બધા જ ભગવાનની પૂજા કરે છે, કંઈક ને કંઈક પોતાના દ્વારા અર્પણ કરે છે. તો લોકો શું કરે? પોતાની પૂજા દ્વારા, પોતાના નિત્ય કર્મ દ્વારા એ ભગવાનને બધું સમર્પિત કરે છે. પણ ઘણા લોકો શું કે ખબર છે? એટલે કે છે અહીંયા, જેવી રીતે યથા ગાવઃ, જેવી રીતે ગાય, ખરેખર ગાય નહીં પણ ગાવઃ એટલે અહીંયા બળદ છે. યથા ગાવઃ એટલે બળદ. નસી પ્રોતાહ તન્યામ બદ્ધાહ, એના નાકમાં દોરડું પોરવી દે. નસી પ્રોક્તા, નસી એટલે નાક, એના નાકમાં દોરડું પોરવી અને સ્વદામ ભિઃ એ શું કરે છે? વક્ત્યામ, અને એ સ્વદામ ભિઃ એ પોતાના એના વડે, પોતાની શક્તિ વડે શું કરે છે? એ પોતાના જે માલિક હોય છે, એના જે સ્વામી જે છે એનો ભાર ઉપાડે છે. વક્ત્યામ તંત્યામ નામ ભિઃ બધા વહંતી, બધા વહંતી એમાં એ બંધાયેલા રહી અને બલિમ ઈશિતુઃ અને એ ભાર ઉપાડે છે. એવી જ રીતે આ બધા લોકો જે છે ને શું કરે છે? બધા લોકો એ પણ એ વિચાર કરે. શાસ્ત્ર એમ કહે, પેલા શાસ્ત્રમાં જઈને શાસ્ત્ર પૂછે કે ભાઈ તું કોણ છો? એટલે પોતાની ઓળખાણ આપે, હું કોણ છું. કોઈ એમ કે હું બ્રહ્મ છું, કોઈ એમ કે હું બ્રહ્મ છું, તો શાસ્ત્ર કે તો તારી કોઈ ફરજ નથી. પેલા એમ કે હું બ્રાહ્મણ છું, ઓકે, તો બ્રાહ્મણની ફરજ છે. એટલે હું ક્ષત્રિય છું, ક્ષત્રિયની આ ફરજ છે. એટલે હું વૈશ્ય છું, વૈશ્યની આ ફરજ છે. તમે તમારી ફરજ બજાવો. હવે એ નક્કી કરે છે કોણ? હું બ્રાહ્મણ છું, કહેનાર કોણ છે? આ શ્લોક બહુ અગત્યનો છે. નહીં તો આપણને એવું લાગે કે ભગવાન આપણો દુરુપયોગ કરે છે, એવું લાગે આ શ્લોક દ્વારા. કેમ કે દરેક વ્યક્તિએ ભગવાનની પૂજા કરવી પડે છે. શું કામ કરવી પડે છે? તો કે જેવી રીતે બળદના નાકમાં દોરી બાંધી અને એનો માલિકનો ભાર ઉપાડે ને, એમ બધા માણસો જે છે ને, દરેક વ્યક્તિ જે છે એ શું કરે છે? એ આ પરમાત્મા માટે બધું કામ કરી રાખે છે. બલિમ વહંતી ઈશિતુઃ, એ પરમાત્માને બધા જ બધું સમર્પિત કરે છે. તો આવું કે શાસ્ત્રમાં, એટલે ઉપનિષદનો પણ છે, દેવાનામ પશુ શબ્દ લોકો માટે, બ્રાહ્મણ જે પૂજા વગેરે કરતા હોય ને એવા લોકો માટે શબ્દ વાપર્યો છે, દેવાનામ પશુ. બધા દેવતાઓના પશુ સમાન છે. માણસો કોણ છે? બધા મનુષ્ય બધા કોણ છે? તો કહે છે કે દેવાનામ પશુ, દેવતાઓના પશુ સમાન છે. જેમ આપણી પાસે પશુ હોય અને આપણે પશુ પાસે શું કરાવીએ? આપણને જે જોઈતું હોય બધું કામ કરાવી કે જેથી આપણે બરાબર વ્યવસ્થિત રહી શકીએ. એમ માણસો જે છે એ દેવાનામ પશુ, દેવતાઓના પશુ સમાન છે. આપણે એમ લાગે આવો શબ્દ શાસ્ત્રમાં આવો શબ્દ વાપર્યો છે? તો કે હા, એટલા માટે. શું કામ? કેમ કે એ અજ્ઞાની વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ છે. જેની પાસે જ્ઞાન છે એના માટે શબ્દ નથી. જે કોઈ એમ કે છે કે હું આ છું, હું બ્રાહ્મણ છું, એટલે શાસ્ત્ર કહે છે કે તો તારી આ ફરજ છે. હું બ્રહ્મચારી છું, મારી આ ફરજ છે. હું ગ્રહસ્થી છું, શાસ્ત્ર કે તારી આ ફરજ છે. હું વાનપ્રસ્થી છું, તારી આ ફરજ છે. હું સંન્યાસી છું, તો કે તો કોઈ ફરજ નથી.
કેમ કે જ્ઞાન છે એની પાસે. સંન્યાસી પાસે જ્ઞાન છે એટલે એની કોઈ ફરજ નથી. પણ જ્યાં સુધી જ્ઞાન નથી, જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને જાણતો નથી કે હું જ ઈશ્વરનું સ્વરૂપ છું, ત્યાં સુધી દેવાનામ પશુ, એ દેવતાઓના પશુ સમાન છે. અને એ પ્રકારે શું કરે છે કે જેવી રીતે બળદ જે છે એનો ભાર ઉપાડે છે, એ જ પ્રમાણે આખી સૃષ્ટિની અંદર રહેલા બધા મનુષ્યો શું કરે છે, એ બધા આવો ભાર ઉપાડે છે, બધા એ પરમાત્માને બલિ આપે છે. કેવી રીતે? કે ખેડૂત હોય એ બળદ પાસે કામ કરાવે, પણ પછી એને બળદને કંઈ જવા ના દે. એ શું કરે? બળદને ખાવા પીવાનું બધું આપે, એને સમયસર પાણી પીવડાવે, એને સમયસર ખાવાનું આપે, એ બધું આપે. એનાથી બળદ હૃષ્ટપુષ્ટ થાય. એમ જે લોકો જે છે દેવતાઓની પૂજા કરે, ઉપાસના કરે, દેવતાઓ એને ખૂબ ધન આપે, પણ દેવતા માટે ધનની કોઈ કિંમત નથી. એના માટે પૂજા અગત્યની છે. એની પૂજા કર્યો, એને અર્ઘ્ય આપ્યો, એને એ પ્રકારનો હોમ કર્યો, એ દેવતાઓ માટે અગત્યનું છે. અને એ દેવતાઓ પ્રસન્ન થઈ અને માણસોને કંઈક ને કંઈક વરદાન આપે, કંઈક લક્ષ્મી આપે કે પુત્ર આપે કે જે આપે, એના દ્વારા એ લોકો પણ ખુશ થઈ જાય. જેમ બળદને ખાવાનું આપે બળદ ખુશ થઈ જાય. હા, કે આજે તો પાલો આપ્યો છે, આજે તો કડબ છે, આજે તો ખાણ આપ્યું છે. એમ લોકો પણ શું છે, આવી નાની નાની વસ્તુ મળી જાય ને એમાં ખુશ થઈ, આહા અમારી પાસે તો બહુ પૈસા આવી ગયા, અમારું જીવન સફળ થઈ ગયું. ભાઈ, જીવન એમાં સફળ નથી થતું. આ જન્મની અંદર પૈસા બહુ જાજા મળી ગયા, તમને એમ લાગે કે જીવન સફળ થઈ ગયું, પણ તમે હજુ જન્મ મૃત્યુના ચક્રમાં તો ભણ્યા જ છો. એમાંથી ક્યાં તમે છૂટ્યા છો? કેમ કે આવતા જન્મમાં પાછા મનુષ્ય જ થવાનું. તમારે સત્કર્મો કર્યા પાછું મનુષ્ય જ થવાનું છે. ભલે તમે સત્કર્મો કર્યા, પણ અંતે તો પાછું તમે મનુષ્યનો જન્મ મળશે ને, ફરી પાછું તમે એ જ કરવાના છો. જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટતા નથી. એટલે બહુ મોટો ચાપકો મારીને એ કહે છે કે આ બધા કેવા છે લોકો? બધા લોકો એ પરમાત્મા માટે પશુ સમાન છે. અને જેમ પશુ જે છે એ એના માલિકનો ભારનું વહન કરે છે, એમ બધા લોકો જે શું કરે છે, એ બધા જુદા જુદા દેવતાઓની પૂજા પણ કરે છે અને પરમેશ્વરને બલિ આપે છે. બલિ આપે છે એટલે ભગવાન માટે કંઈક અર્પણ કરે છે. અચ્છા, હવે આગળ કહે છે યથા ક્રીડો પસ્કરાણામ સંયોગ વિગમા વિહ ઈચ્છયા ક્રીડતુ સ્યાતામ તથૈવેશેચ્છયા નૃણામ. જો તમે જ્ઞાન પ્રાપ્ત નથી કરતા, જો તમે મોક્ષ પ્રાપ્ત નથી કરતા, જો તમે તમારી જાતને ઈશ્વર સ્વરૂપે જો તમે નથી જાણતા, તો આ જન્મ મરણના ચક્રમાં બધા જ રહેલા જ છે, બધા જ રહેશે. અને પછી શું થાય છે કે જેવી રીતે પેલા લોકો બાળકો રમકડાથી રમતા હોય ને, બરોબર ને, તમે જુદા જુદા રમકડા હોય, હાથી હોય, ઘોડા હોય, જે હોય તે જુદા જુદા, તો એ બાળકો જે છે એ શું કરે, એને જુદા જુદા ગોઠવી દે. ક્યારેક એને ભેગાઈ કરે ને ક્યારેક એને છૂટા મૂકી દે. એ કહે છે યથા ક્રીડો પસ્કરાણામ. જેમ લોકો જે છે એ રમવાના જે રમકડા હોય, એ રમકડાનો સંયોગ અને વિયોગ કોની ઉપર આધાર રાખે છે? હાથી એમ કે મારે ઓલા ઘોડા પાસે ઉભું રહેવું છે? નહીં, હાથી એમ ઘોડા પાસે ઉભું રહેવું નક્કી ના કરી શકે. એ જે રમનાર જે છે ને, એ ઘોડાને ઉપાડીને હાથી પાસે મૂકી દે તો એને ઘોડાને હાથી પાસે જવું પડે. નક્કી કરનાર કોણ છે? રમનાર નક્કી કરનાર છે. હાથી કે ઘોડો છે એ નક્કી કરનાર નથી. રમકડા જે છે જાતે નક્કી ના કરી શકે કે અમારે ક્યાં ઊભું રહેવું, કોની સાથે મળવું કે કોનાથી અમારે છૂટું ઊભું રહેવું. એ જ રીતે આ સૃષ્ટિ જે છે એ કોણ નક્કી કરે છે? એ ઈશ્વર નક્કી કરે છે કે કોને ભેગા રાખવા અને કોને છૂટા પાડવા. ભગવાન સિવાય કોઈ નક્કી નથી કરતું. હા, એક છે. શું છે? કે એ બધા જે છે આપણે કરેલા કર્મોના ફળ રૂપે જ આમ તો હોય છે, પણ એ કર્મના ફળ દાતા ઈશ્વર જ છે. ભગવાન જ આપણને બધાને ભેગા કરાવે છે અને ભગવાન જ આપણને બધાને છૂટા પાડે છે. પણ એ પણ આપણા કર્મના આધારે જ છે બધું, એવું નથી. પણ છતાંય એ ફળ આપનાર ઈશ્વર જ છે. એટલે આ પ્રકારે એ ભગવાન શું કરે છે? એ ભગવાન જે છે એ બધાને ભેગાઈ રાખે છે અને ભગવાન જ બધાને છૂટા પાડે છે. આવું જો મનમાં ધ્યાન રાખીએ ને
તો આ જગત પ્રત્યે થોડોક વૈરાગ્ય આવે. કોઈની સાથે આપણે છૂટા પડી ગયા હોય તો ન તો એનું દુઃખ થાય, કે કોઈની સાથે આપણે બહુ ભેગા રહી ગયા હોય તો ન તો એની સાથે આસક્તિ થઈ જાય. બધા પ્રત્યે પ્રેમ રાખવો, દયા, કરુણા, બધું બરાબર છે, પરંતુ અંતે જે છે એ ગમે ત્યારે છૂટું તો પડવું જ પડે. પેલી વાર્તા છે ને, કેમ કે એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, પતિ પત્ની ને એનો દીકરો ને બધા, નાનકડું બાળક હતું. તો મુસાફરી કરતા હતા, બીજું સ્ટેશન આવ્યું, ત્યાંથી એક બીજો પરિવાર આવ્યો, પતિ પત્ની ને બાળક સાથે એ પણ આવ્યા. અને પછી પેલાને દીકરો હતો ને આને દીકરી હતી, અને પછી બધા એક જ કમ્પાર્ટમેન્ટમાં બધા બેઠા સાથે. અને પછી ગાડી હાલી એટલે જમવાનો સમય થયો, એટલે પેલા પેલાનું ટિફિન કાઢ્યું, આને આનું ટિફિન કાઢ્યું. અરે લ્યો પેલા કે મારા થેપલા છે, થેપલા ખાઓ. પેલા કે હું પરોઠા લાવ્યો છું, પરોઠા લ્યો. એમ કરીને અરગ તમે ક્યાં ને રહો, અમે આને ઓળખીને ઓહો આપણે તો બધા ઓળખીતા છે, બધું પડે ને. પેલું છોકરો કે મારે તો કાકા પાસે બેસવું છે, છોકરી મારે કાકી પાસે બેસવું છે ને, આ બધું હાલે. ક્યાં સુધી હાલે ખબર છે? જ્યાં સુધી બેયના સ્ટેશન છૂટા ન પડે ત્યાં સુધી. જેવું સ્ટેશન આવ્યું એટલે પેલા ઉતરી જાય. ઓલું છોકરો હોય એ રડે કે મારે કાકી પાસે જવું છે. પેલું બે છાનું પણ કાકી પાસે નથી જવું, કાકી વયા ગયા હોય. પછી કે ભાઈ જરાક જોજો કઈ આપણું વસ્તુ લઈ નથી ગયા ને. એમ આ આખી સૃષ્ટિની અંદર જે બધા લોકો ભેગા મળે છે ને છૂટા પડે છે, એ બધા શું છે? એ જાણે કે એક ટ્રેનની અંદર ડબ્બામાં બધા થોડોક સમય ભેગા હોય છે, સાથે બેસે છે, સાથે ખાય છે, સાથે રમે છે, અને જેનું સ્ટેશન આવે એ ઉતરી જાય છે. અર્થાત જેનું આયુષ્ય પૂરું થાય એ ડબ્બામાંથી ઉતરી જાય છે. તો આ પ્રકારે જે છે શોક કરવો બરાબર નથી. હજુ આગળ કહે છે, યન્મન્યસે ધ્રુવમ લોકમ અધ્રુવમ વા ન ચોભયમ સર્વથા નહીં શોચ્યાસ્તે સ્નેહાદન્યત્ર મોહજાત. હવે આ જગતની અંદર લોકો બધું જુદું જુદું માનનારા હોય છે, એની પણ ચર્ચા કરે છે. કે કોઈ એમ કહે છે કે આ નિત્ય છે, આત્મા મનુષ્ય જે છે નિત્ય છે, અને કોઈ કહે છે કે અનિત્ય છે. કોઈ જીવાત્માને નિત્ય માને છે, કોઈ અનિત્ય પણ માને છે. અનિત્ય માનનારા પણ છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એ કહે છે કેનારા લોકો કે ભાઈ મરી ગયા પછી ક્યાં કોઈ જોવા આવ્યું છે? તમ તારે લઈ લ્યો ને પૈસા જ્યાંથી આવે અહીંયાથી, બેંકમાંથી લોન લઈ લ્યો, પછી ભરવી જ નહીં. આપણે મરી જાય પછી ક્યાં કોઈ પૈસા લેવા આવવાના છે? કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી ભલે ને લોન આપણા નામે બોલે રાખે, આપણે મરી જશું પછી શું કરવાના છે એ લોકો? તમ તારે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. ભસ્મીભૂત એટલે આવી ગયા પછી કોણ આવે? એટલે કહે છે કે આ જીવ છે અનિત્ય છે. એક કોઈ એવું માને છે કે જીવ નિત્ય છે. અચ્છા, એટલે કે છે યન્મન્યસે ધ્રુવમ લોકમ અધ્રુવમ વા ન ચ ઉભયમ. કેટલાક એવું કહે છે કે એ નિત્ય છે ને અનિત્ય છે. નિત્ય અને અનિત્ય કેવી રીતે છે? કે શરીર અનિત્ય છે પણ અંદર રહેલો જીવાત્મા નિત્ય છે. એટલે શરીર અનિત્ય, એની અંદર રહેલો જીવાત્મા નિત્ય છે. એટલે કોઈ નિત્ય છે ને અનિત્ય પણ કહે છે, કોઈ નિત્ય અનિત્ય પણ કહે છે. આવું બધું લોકો કહે છે. ગમે તે કહે, કોઈ નિત્ય કે કોઈ અનિત્ય કે, પણ શું કહે છે? એટલે તમારા પિતૃઓ જે છે, એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જે છે, એ નિત્ય હોય કે અનિત્ય હોય, તમારે જે સમજવું હોય તે સમજો. કેમ કે શરીરથી તો કોઈ નિત્ય હોઈ ના શકે. અને ખરેખર જોઈએ તો જીવાત્મા જે છે એ નિત્ય છે. એ તો એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે. તમે ગમે તે માનો, જો તમે અનિત્ય માનતા હો તો એનો અર્થ એ થયો કે આ શરીર જે છે અનિત્ય છે, તો એક વખત તો શરીર પડવાનું જ છે ને. કોનું શરીર કાયમ માટે ટક્યું છે? કોઈનું નથી ટકતું. એટલે જો તમે જીવને પણ અનિત્ય માનતા હો, શરીર જેમ અનિત્ય જેમ જીવને પણ અનિત્ય માનતા હો, તો એક વખત તો બધાએ મરવાનું જ છે. એક વખતે તો
બધા જવાના છે, માટે તમારે એની ચિંતા ન કરવી જોઈએ. અને માનો કે તમે નિત્ય માનતા હો જીવને, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુરજી વગેરે નિત્ય છે, તો પછી શું કામ ચિંતા કરો છો કે મરવાના થોડા છે? જો તમે નિત્ય માનતા હો તો ચિંતા કરવાની જરૂર નથી, અનિત્ય માનતા હો તોય ચિંતા કરવાની જરૂર નથી. તમારી ચિંતા જ ખોટી છે. સર્વતા હિ ન શોચ્યતે શોચ્યાહ, એ ક્યારે પણ એ શોક કરવાને લાયક નથી. કેમ? તમારો જે શોક જે છે એ કેવો છે? સ્નેહાત અન્યત્ર મોહજાત, જે છે આ મોહથી જ છે ને બધાને, સ્નેહને કારણે, મોહને કારણે સ્નેહ છે અને સ્નેહને કારણે એ શોક છે. ગીતાજીમાં પણ ભગવાન અર્જુનને આ બધું જ સમજાવે છે કે અર્જુન, આ બધા જે છે, આ કોઈ જે છે, ભીષ્મ, દ્રોણ વગેરે બધા જે છે, એ કોઈ મરવાના નથી. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ નૈનમ ક્લેદયંતી આપઃ ન શોષયતિ મારુતઃ. એ ક્યારે આત્મા તો મરતો જ નથી. અને કદાચ તું એમ માનતો કે આત્મા મરે છે તો હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીતવા વા ભોક્ષ્યસે, ભાઈ જો મરી જઈશ તો સ્વર્ગમાં જઈશ. અને કદાચ આ બધા મરે, કદાચ માનો કે તું એવું માનતો કે તું એને મારનાર છો, તો કે એ તો તારી સમજણ જ ખોટી છે. કેમ કે કોઈ કોઈને મારતું જ નથી, એનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. 11મા અધ્યાયમાં ભગવાને બતાવી દીધું કે જો ભીષ્મને કર્ણને દાઢમાં ચોટેલા હતા. વિરાટ રૂપ બતાવીને કહ્યું કે અર્જુન, આ બધાને મેં મારી જ નાખ્યા છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, તું ખાલી નિમિત્ત માત્ર બન. આ બધાને મેં માર્યા જ છે, મારી જ નાખ્યા છે. આગળ પણ ભાગવતમાં પણ કહ્યું હતું કે જે ભગવાન જે છે બે સેનાની વચ્ચે જઈને શું કહ્યું? બધાનું આયુષ્ય હરી લીધું. એ બધાનો સમય આવી ગયો છે, હવે પૂરું થયું છે એ લોકોનો. અને ભગવાન જે છે અસુરોનો નાશ કરવા માટે આવ્યા હતા. આગળના શ્લોકમાં પણ આવવાનું છે. ભગવાન જે છે અસુરોનો નાશ કરવા માટે આવ્યા હતા, એને બધાનો નાશ કર્યો. એટલે જો અનિત્ય હોય તોય હવે બધા મોટા થઈ ગયા હતા, એટલે હવે એની ચિંતા કરવાની જરૂરિયાત નથી. ભીષ્મ ને દ્રોણાચાર્ય ને વગેરે છે, એની ઉંમર એટલી બધી મોટી હતી કે કદાચ હવે મૃત્યુ પામે તો પણ એને શોક કરવાની લાયક નથી. કેમ કે હવે છૂટા શરીરથી, આ દુર્યોધન ને દુશાસન થી એ છૂટા ખરેખર તો. એટલે એમાં પણ તારે શોક ના કરવો જોઈએ. સર્વથા નહીં શોચ્યાહ, કોઈ પણ રીતે, નિત્ય હોય કે અનિત્ય હોય, કોઈ પણ રીતે શોક ના કરવો જોઈએ. શોક તો શેને કારણે છે? મોહને કારણે સ્નેહ છે, સ્નેહને કારણે શોક છે. મોહાત કે છે, મોહ જાતાત સ્નેહાત. આ મોહને કારણે સ્નેહ છે. મોહ એટલે શું? કે આ મારા છે, એ મોહ છે. જે છે એ બરાબર છે, આપણે એની સાથે રહી છે બરાબર છે, એ મારા છે. એ શું છે? ખાલી વ્યવહારિક જ છે. પારમાર્થિક દ્રષ્ટિ કે આપણું કોઈ નથી. કેમ? પારમાર્થિક દ્રષ્ટિ કે જે કંઈ છે બધું ઈશ્વર જ છે. એમાં મારું અને તારું એવા ભેદ જ નથી ખરેખર કોઈ પણ પ્રકારના. એટલે છતાંય જો મારું અને તારું થાય ને એવા જો ભેદ હોય તો એ ભેદ શેને કારણે છે? એ મોહને કારણે છે. મોહને કારણે વ્યક્તિને એના પ્રત્યે સ્નેહ થાય અને બીજાના પ્રત્યે શું થાય? એને દ્વેષ થાય. એ દ્વેષ કે સ્નેહ જે કાંઈ જે છે એ બધું જ મોહને કારણે છે. ખરેખર સાચું તો ખરેખર એ છે જ નહીં. માટે તમે તમારા પિતૃઓનો કોઈ પણ પ્રકારે, એ નિત્ય હોય કે અનિત્ય હોય, તમારે એનો શોક કરવો ના જોઈએ. અને તમે એવું માનો છો, શું કહે છે? બહુ સરસ કહે છે 44મા શ્લોકમાં કહે છે, તસ્માદ જહ્યંગ વૈક્લવ્યમ અજ્ઞાનકૃતમાત્મનઃ કથમ ત્વનાથા કૃપણાઃ વર્તેરંસ્તે ચ મામ વિના. હે રાજન, એ કહે છે, શું કહે છે? તસ્માત જહી અંગ વૈકલ્યમ અજ્ઞાનકૃતમ આત્મનઃ. માટે આ તમારું જે અજ્ઞાન જે છે ને એને છોડી દો. આ તમારું અજ્ઞાન છે એ તમે છોડી દો. કથમ ત્વયા નાથા કૃપણાઃ વર્તેરન સ્તે મામ વિના. આ જે તમારો વિચાર જે છે ને એ જ બરાબર નથી કે મારા વયના બિચારા શું કરશે. એ કહે છે શું છે? શું કહે છે? કથમ ત્વયા નાથા કૃપણાઃ વર્તેરન મામ વિના. મામ વિના વર્તેરન, મારા વગર એ લોકોનું શું થશે? મારા વગર એવું શું થશે? આ દુનિયાની અંદર ભગવાન બધાનો જ છે.
કોઈનું જે છે એ જીવન જે છે એ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ આપતું નથી. દરેક વ્યક્તિનું જીવન ઈશ્વરે નક્કી કરેલું છે અને જ્યાં સુધી એનું જીવન હશે ને ત્યાં સુધી કોઈ એને કાંઈ ના કરી શકે. મહાભારતની ચર્ચા આવે છે કે વિશ્વામિત્ર અને ઉર્વશી આઈ થિંક, હા, એ ઉર્વશી એનો પેલું તપોભંગ કરવા આવે છે ત્યારે એ બે લગ્ન કરે છે અને એક દીકરીનો જન્મ થાય છે, શકુંતલા. આપણાની પહેલા જોયું કે શકુંતલાનો એનો જન્મ થાય છે ત્યારે પેલી ઉર્વશી કહે છે કે હવે તો હું જાઉં છું, હું તો તમારો તપોભંગ કરાવવા આવી હતી. એ તો જતી રહી. તો વિશ્વામિત્ર કહે છે હું જાઉં છું. તો કે આ બાળકીનું શું થશે? તમે આ બાળકીને મૂકીને જતા રહેશો કે હું તપશ્ચર્યા કરવા જાઉં છું? તો કે આ બાળકીનું શું થશે? તો કે આ બાળકી જે છે એ જે ભગવાન એને આ દુનિયામાં મોકલી છે એની સંભાળ લઈ લેશે, ચિંતા કરવાની જરૂર નથી. તમે વિચાર કરો, એવી નાની બાળકીને છોડીને એ બે માતા પિતા જતા રહ્યા અને મોટી થઈને શકુંતલા થઈ. કણવ ઋષિ ત્યાંથી પસાર થાય છે. કણવ ઋષિમાં એના હાથમાં એ બાળકી આવે છે, પોતાના આશ્રમમાં લઈ જાય છે, એને મોટી કરે છે. તમે જો એનું પ્રારબ્ધ કેવું છે. વિશ્વામિત્રની દીકરી હતી, એનું પ્રારબ્ધ કેવું છે કે દુષ્યંત ત્યાં ફરતો ફરતો આવે છે અને એની સાથે એને પ્રેમ થાય છે અને દુષ્યંતની સાથે એના લગ્ન થાય છે. દુષ્યંત અને શકુંતલા, એનો પુત્ર ભરત, જેની વરથી આપણે ભારતના આપણા દેશનું નામ પડ્યું છે. તો વિચાર કરો એની કથા કેવી છે. એટલે ખરેખર આપણે જેને મદદરૂપ થઈ શકીએ એને મદદરૂપ થવું, પણ જેને આપણે મદદરૂપ નથી જ થઈ શકતા એની ચિંતા ના કરવી કે આનું શું થશે ને આનું શું થશે. આ ભગવાન છે, આખી સૃષ્ટિ ચલાવનારો છે, એને કોને કેમ ચલાવવું બધું ભગવાન જાણે છે. માટે કોઈએ કોઈની ચિંતા કરવી નહીં. આપણે જેટલા મદદરૂપ થઈ શકતા હોઈએ પ્રેમથી, કરુણાથી, દયાથી, એને આપણે મદદરૂપ થવાનું, પણ એની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. ને માટે કહે છે, હે રાજન, તમે એવું માનો છો કે મારા વિના એનું શું થશે? બિચારા, પાછા કહે છે કે બિચારા, કૃપણાહ મામ વિના કથમ વર્તેરન, મારા વગર આ બિચારા શું થશે આનું? એ કે તમે ચિંતા છોડી દો, ભગવાન બધાનું ધ્યાન રાખનારો છે, તમારે એની ચિંતા કરવાની ક્યાંય જરૂર નથી અને આ તમારું અજ્ઞાન છે, બરોબર છે. માટે તમારી આ વ્યાકુળતાને પણ તમે ત્યાગી દો. અને જે માણસ જો એવું કહેતો હોય કે હું બીજાનું ધ્યાન રાખું છું, તો એ પણ ખોટું છે. એ કહે છે આગલા શ્લોકમાં કહે છે, કાલ કર્મ ગુણાધીન દેહોયમ પાંચ ભૌતિક કથમન્યાંસ્તુ ગોપાયેત સર્પગ્રસ્તો યથા પરમ. સર્પગ્રસ્ત એટલે અજગરે જેને પકડી લીધો હોય. નાનકડો સાપ તો માણસને પકડી ના શકે. સર્પગ્રસ્ત, જે માણસને અજગરે પકડી લીધો છે. સર્પ એટલે અજગર, બરાબર છે. જેને અજગરે પકડી લીધો હોય એ માણસ એવું વિચાર કરે કે હું બીજાને મદદ કરું. ભાઈ, તું તારું રક્ષણ કરી શકતો નથી, બરાબર, તું ક્યાં બીજાને મદદ કરવા જવાનો હતો? એટલે એમ કે છે, શું કે છે? કાલ કર્મ ગુણાધીન દેહોયમ પાંચ ભૌતિક. આ પાંચ ભૌતિક શરીર જે છે એ કાલ, કર્મ અને ગુણને આધીન છે. કાલ, કર્મ, ગુણ આધીન. કાળને પણ આધીન છે. શરીર જે છે કાળને આધીન છે. કાળને આધીન એટલે શું? આ શરીરનું અમુક આયુષ્ય હોય એ ત્યાં સુધી જે શરીર ટકે. અમુક વર્ષ થાય ને પછી તમે ગમે એટલું એને સાચવો ને, ગમે એટલું એને ખવડાવો ને, પ્યોર ગાયનું, ગીર ગાયનું ઘી ખવડાવો, એ કાંઈ કામ ન કરે. પ્યોર ગાયનું દૂધ ખવડાવો, કાંઈ કામ ના કરે. એ શરીરની અમુક કેપેસિટી હોય છે કે જ્યારે નાનું બાળક હોય ત્યારે એ ગમે એટલું કંઈ ખાય ને એમાં એની વૃદ્ધિ જ થતી હોય. યુવાવસ્થા પ્રાપ્ત થઈ જાય પછી અસ્થિ જાયતે વર્ધતે, પછી વિપરિણમતે, અર્થાત યુવાન બની જાય. અપક્ષીયતે, એ પછી જ્યારે શરીરનો જે ક્ષય શરૂ થઈ જાય પછી તમે ગમે એટલું ગમે તે ખાવ ને, ગમે એટલા આસનો કરો, ગમે એટલા પ્રાણાયામ કરો, જે કરવું હોય તે કરો, એ અપક્ષીયતે, એ શરીરનો અપક્ષીયતે, ક્ષય થવાનો જ છે. આ શરીર ક્યારેય કોઈનું કાયમને માટે ટકવાનું જ નથી. હા,
તમે વ્યવસ્થિત રીતે જીવો તો થોડુંક લાંબુ જીવી શકાય. બરાબર છે? આપણે એમ કહીએ કે જ્યાં સુધી આપણું આયુષ્ય હોય ને ત્યાં આપણે સ્વસ્થતાથી જીવી શકીએ. એનો અર્થ એવો નથી કે આ બધું નકામું છે, આસન નહીં કરવાના, પ્રાણાયામ નહીં કરવાના, એવું નથી કે બધું નકામું છે. બધું કરવાનું જ શરીર માટે જરૂરી છે, પણ એવું ન માની લેવું કે આનાથી આપણું આયુષ્ય લાંબુ થઈ જશે. આપણું આયુષ્ય જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આપણે સ્વસ્થતાથી જીવી શકીએ. ઘણા બધા હોસ્પિટલમાં તમે જોતા હશો, ઘણા બધા હોસ્પિટલમાં પડ્યા હોય છે, કેટલો લાંબો સમય હોસ્પિટલમાં રહેતા હોય છે. એ જીવે તો છે જ, એવું નથી કે નથી જીવતા. અને બીજા બારે જગતમાં કેટલા બધા લોકો સ્વસ્થતાથી જીવે છે. તો જે લોકો આ આસન પ્રાણાયામ ને વગેરે જે બધા કરતા હોય છે એ લોકો શું છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્વસ્થતાથી જીવે. અને આયુષ્ય જે છે એટલું જ દરેક વ્યક્તિએ જીવવાનું છે. એટલે પેલા કહે છે કાલ. પછી શરીર જે છે કર્મ ઉપર આધારિત છે. એટલે આપણું શરીર કેવું હોય તો કે આપણે આ પૂર્વમાં આપણે જે કર્મ કર્યા હોય ને એના આધારે એવા પ્રકારનું આપણને શરીર મળે. એટલે શું તો કે અમુક પ્રકારના રોગ તમે જોશો, બાળકોને કંઈક જન્મજાત રોગ આવી જાય. ક્યારેક કોઈ બાળકોને જન્મજાત રોગ આવી જાય. કેમ આવી ગયો જન્મજાત રોગ આવી ગયો? કે એનો તો જો જન્મ જ થયો છે, પણ એના કર્મ એવા પાયકા હોય કે એને જન્મથી જ કઈ રોગ લાગુ પડી જાય. કોઈને ન લાગુ પડે. હમણાં કોરોના આવ્યો હતો ને, તો ભગવાનની કૃપાથી આપણે બધા બચી ગયા. બરોબર? કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા કોરોનામાં. કેમ કોરોનામાં મૃત્યુ પામ્યા? સમષ્ટિ પ્રારબ્ધ. જ્યારે સમષ્ટિ પ્રારબ્ધ આવે એટલે એની અંદર ઘણા બધાનું પ્રારબ્ધ છે એક સાથે પૂરું થઈ જતું હોય. જેનું પ્રારબ્ધ પૂરું થાય એને તમે કોઈ બચાવી ના શકાય. કેટલા બધા ડોક્ટરો ને બધા હતા કોરોના વચ્ચે, એને કેટલા પેશન્ટોની સેવા કરેલી છે, છતાં એને કાંઈ ના થયું. અને બહુ ખૂણામાં બેઠેલા હતા એ બિચારા એ પકડાઈ ગયા ને એ બધા મરી ગયા. તો કેમ એવું થયું? એ કર્મ, એ પૂર્વનું જે કર્મ હોય એના આધારે જે આયુષ્ય મળેલું હોય એ આયુષ્ય પ્રમાણે જ એટલે એ કર્મ કે આપણે જેવા કર્મો કર્યા હોય એ પ્રકારે આપણું શરીર થાય. આ જન્મમાં પણ જેવા કર્મ હોય, અર્થાત આપણે ખાવા પીવાનું વ્યવસ્થિત હોય, યોગાસન પ્રાણાયામ કરતા હોઈએ તો શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. કર્મ કાલ કર્મ ગુણ આધીન દેહોયમ. અને ગુણ સત્વ રજસ અને તમસ, આ ગુણ પણ જે છે એને આધીન આપણું શરીર છે. જો આપણું મન સાત્વિક હોય તો આપણા શરીરમાં સ્વસ્થતા રહે. જો મન તામસિક થઈ જાય તો ધીમે ધીમે શરીરમાં રોગ પણ આવવા માંડે. કેમ કે તામસિક થઈ ગયા પછી કર્મ પણ બધા એવા જ થવાના તામસિક. અને એને કારણે દારૂ પીનારો કોણ છે? તામસિક છે. દારૂ પીએ, પેલું જુગાર રમે કે પેલું ડ્રગ્સ લે, એ બધું શું છે? બધું તામસિક છે. એટલે કે તમે તામસિક આહાર લ્યો ને, ઇવન આહાર પણ તામસિક છે. તમે તામસિક આહાર લ્યો ને તો ધીમે ધીમે શરીર જે છે એ શરીરમાં રોગ આવવા માંડે. એટલે કે સાત્વિક આહાર લ્યો. સાત્વિક આહાર લેવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. તો એ પણ એક ગુણ થયો. તો આ પ્રકારે આ ગુણોનું, સત્વ રજસ તમો ગુણોનું બનેલું આ શરીર છે, પાંચ ભૌતિક શરીર જે છે એ કાલ કર્મ ગુણ આધીન દેહોયમ પાંચ ભૌતિક. પાંચ ભૌતિક એટલે પંચમહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પાંચ તત્વોનું બનેલું આપણું આ સ્થૂળ પંચમહાભૂતોનું બનેલું આપણું આ સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ શબ્દ નથી આપ્યો, પણ પાંચ ભૌતિક એટલે આ સ્થૂળ શરીરની વાત છે. કાલ કર્મ ગુણ આધીન દેહ, આ દેહની એટલે આ શરીરની વાત છે. પાંચ ભૌતિક, એ પંચમહાભૂતનું શરીર બનેલું છે. અને એ જે શરીર જે છે, કથમ અન્યાંસ્તુ ગોપાયેત સર્પગ્રસ્તો યથા પરમ. એ બીજાનું ક્યાંથી રક્ષણ કરી શકે? કેમ કે પોતાનું સરખું ધ્યાન નથી રાખી શકતો, તો બીજાનું તો ક્યાંથી એ રક્ષણ કરી શકે? એટલે યુધિષ્ઠિર કહેતા હતા ને કે અમે જલ્દી શોધી આવીએ ને ક્યાં ગયા છે ને, કે તમે રહેવા દો, તમે તમારું ધ્યાન રાખો તો ઘણું છે. બરોબર છે? તમારે એનું ધ્યાન કે એની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. જેનો જેટલું આયુષ્ય હશે, જેના જેવા કર્મો હશે એ પ્રકારે એનું શરીર હશે, જેવા એના ગુણ હશે એ પ્રકારે બધું શરીર હશે, પાંચ ભૌતિક શરીર. અને એ પ્રકારે જ એનું આયુષ્ય હશે. તમે એને ગમે ત્યાં મૂકી દો, જો શરીર સારું હશે તો એ ટકશે, અને જો નહીં હોય, એનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે
તો તમે એને બચાવી શકવાના નથી. તમે પોતે જ ગ્રસ્ત છો. જેમ સર્પગ્રસ્ત, જેવી રીતે અજગરે પકડેલો કોઈ માણસ હોય અને એ વિચારે કે હું બીજાનું રક્ષણ કરું, કે ભાઈ તું પેલા તું તારા સર્પમાંથી તો છૂટ, પછી તું બીજાનું રક્ષણ કરવા જજે. એ પ્રકારે અહીંયા કહી અને કહે છે કે તમે કોઈ ચિંતા ના કરો. અને હજુ આગળ કહે છે, બહુ સરસ કહે છે, અહસ્તાની સહસ્તાનામ અપદાની ચતુષ્પદામ ફલ્ગુની તત્ર મહતામ જીવો જીવસ્ય જીવનમ. આ સૃષ્ટિ કેવી છે તમે સાંભળ્યું હશે, જીવો જીવસ્ય ભોજનમ. જંગલમાં એવું હોય છે, જંગલમાં એવું છે કે જીવો જીવસ્ય ભોજનમ. જંગલની અંદર આપણે તો બહારે રહીએ, શહેરોમાં ને રહીએ એટલે આપણે શાંતિથી આપણે જીવી શકીએ, પણ સામાન્ય રીતે બધું કેવું હોય છે, જીવો જીવસ્ય ભોજનમ. એક જીવ છે, જીવનું બીજાનું ભોજન છે, અથવા તો જીવો જીવસ્ય જીવનમ. અહીંયા શું કે છે, જીવો જીવસ્ય જીવનમ. એક જીવ છે એ બીજા જીવનું જીવન છે, અર્થાત અરસપરસ એકબીજા બધા ટકતા હોય છે. એટલે કે છે અહસ્તાની સહસ્તાનામ અપદાની ચતુષ્પદામ. હાથ વગરના જે છે એ જેની પાસે હાથ જે છે એના માટે જીવવાનું સાધન છે. હાથ વગરના એટલે કોણ? પશુઓ, ગાય, ભેંસ, બળદ વગેરે બધા જે, ઘોડો, બકરી, આ બધા જે હાથ વગરના છે, આ બધા હાથ વગરના પશુઓ જે છે, જેને હવે ચાર પગા કહીએ, એ બધા જે છે એ શું છે, એ જેની પાસે બે હાથ છે ને, એ બે હાથવાળા માટે એ શું છે, એનું જીવન બની જાય છે. એટલે મનુષ્ય જે છે બુદ્ધિશાળી જે છે, એટલે શું કરે, ગાયને પણ પકડીને રાખે, બળદને પણ પકડીને રાખે, ભેંસને રાખે, બકરીને રાખે, બધાને રાખે. શેના માટે રાખે? કેમ કે દૂધ આપે એટલા માટે. બળદ શેના માટે રાખે? ખેતી થાય એટલા માટે થઈને. તો એનું જીવન થયું ને. તો જે બે હાથવાળા જે છે એના માટે, જે બે હાથ વગરના જે છે ને, એ એના માટે એનું જીવન બને છે. એવી જ રીતે કહે છે, આગળ કહે છે કે ફલ્ગુની તત્ર મહતામ જીવ અપદાની ચતુષ્પદામ. અપદાની, જેની પાસે પગ નથી, એવા જે જીવો જે છે એ ચતુષ્પદામ, જેની પાસે ચાર પગ જે છે એના માટે એ જીવવાનું ભોજન મળે છે. એટલે કોણ ચતુષ્પદામ? એટલે બધા પ્રાણીઓ, ચાર પગવાળા બધા પ્રાણીઓ આવી ગયા. એ બધા શું કરે છે? એ બધા જે વનસ્પતિ જે છે એમાં પણ જીવ છે ને, વનસ્પતિમાં પણ જીવ છે. એ શું કરે છે? એ વનસ્પતિનો આહાર કરે છે, એને ખાય છે. અને કે છે ફલ્ગુની તત્ર મહતામ જીવો જીવસ્ય જીવનમ. અને જે નાના પ્રાણીઓ જે છે એ શું કરે છે? એ મોટા પ્રાણીઓ માટે જીવન બની જાય છે. એટલે વાઘ ને સિંહ જે છે, બધા મોટા પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ જે છે, એના માટે નાના પ્રાણીઓ જે છે કે જે હિંસા નથી કરનારા, એ બધા જે ગાય, ભેંસ, પછી આ હરણ, જંગલમાં તો હરણ વગેરે બહુ પ્રાણીઓ હોય, જીબ્રા, એ બધા શું છે? એ બધા આ હિંસક પ્રાણીઓ માટે એનું જીવન બને છે. માટે આજે આ સૃષ્ટિનું ચક્ર છે, એ સૃષ્ટિનું ચક્ર ચાલે છે અને એ પ્રમાણે બધું ચાલતું જ રહે છે. આગળ કહે છે તદિદમ ભગવાન રાજન એક આત્માન એકમાત્માનમ સ્વદૃક અંતરોનંતરો ભાતિ પશ્યતમ માયયો રૂધા. હે રાજન, ભગવાન કેવા છે? ભગવાન રાજન એક આત્મા, આત્માનમ સર્વદૃક. સર્વદૃક, સર્વદૃક એટલે સ્વયં પ્રકાશ, સર્વને પ્રકાશિત કરનાર સ્વયં પ્રકાશ. એ જે પરમાત્મા જે છે એ કેવા છે? એક આત્મા. એ બધા શું છે? એ ભગવાન શું છે? આખું જે કાંઈ છે ને બધું ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાનનો એક જ આત્મા છે ખરેખર. તો જેમ આપણે એમ કહીએ ને કે પાણી હોય, કે આપણે પાણી જે છે એ બીજા વાસણમાં લઈ લઈએ તો પાણીના બે ભાગ કરી દીધા આપણે, પણ છે તો પાણી જ છે ને. એમ આ આખી સૃષ્ટિ જે છે એ ભગવાનનો જ એક આત્મા છે ખરેખર. ભલે બીજું બધું આ બધું વ્યવહારના દ્રષ્ટિકોણથી આપણે જોયું કે પેલું દેવાનામ પશુઓને બધું ભલે જોયું આપણે, બરાબર છે, પણ જો પારમાર્થિક દ્રષ્ટિકોણથી જો જોઈએ તો જે કાંઈ છે બધું એક ઈશ્વર જ છે. તદ ઇદમ ભગવાન રાજન એક આત્મા આત્માનમ સર્વદૃક.
એક જ આત્મા છે, એક જ પરમાત્મા છે જે સ્વયં પ્રકાશ જ છે. આખું આ જગત જે છે, આ જે જગત આપણને દેખાય છે, આ બધું જગત શું છે? ખરેખર એ પણ ભગવાન જ છે. એક જ આત્મા છે, પરમાત્મા જ છે એક. આપણે એને સમજી નથી શકતા, આપણે એને નથી, આપણામાં એવી કેપેસિટી નથી કે આપણે એને એ રૂપે જોઈએ. આપણામાં શું છે કે નાનપણથી જ છે ને પેલું ભેદભાવ જોવાની જ ટેવ પડી ગઈ છે. એટલે આપણે સર્વની અંદર આપણે ઈશ્વરના દર્શન નથી કરી શકતા. જો આપણે જાણી જઈએ કે આ એક જ વસ્તુ છે, જેવી રીતે આપણે જાણી જઈએ કે ભાઈ આ ટેબલ છે, ખુરશી છે, દરવાજો છે, બારી છે, એ બધું લાકડું જ છે. એક લાકડામાંથી જ બારી બની છે, એક લાકડામાંથી જ ટેબલ બન્યું છે, લાકડામાંથી જ ખુરશી બની છે. એને આપણે ખુરશી કહીએ છીએ, પેલાને આપણે બારી કહીએ છીએ. પણ ખુરશી ઉપર બેસાય, બારી ઉપર ના બેસાય. એકને આપણે દરવાજો કહીએ છીએ. આ બધું જુદું જુદું છે, પણ છે તો એક લાકડું જ, નામ ભલે ને જુદા હોય. એમ આખી સૃષ્ટિ જે છે એક પરમાત્મા જ છે. અને એ પરમાત્માની અંદર શું છે? આ બધા જુદા જુદા નામ રૂપ રહેલા છે, જેને આપણે જુદા રૂપે ઓળખીએ છીએ. કેમ આપણે જુદા રૂપે જોઈએ છીએ ખબર છે? કેમ કે ભગવાને આપણને એવી આંખ આપી છે કે જે આપણને ભેદનું દર્શન કરાવે છે. ભલે આપણા પોતાના સ્વરક્ષણ માટે આપણી પાસે આંખ છે, ભગવાને આપી છે, પણ એ જ આંખ જે આપણું સ્વરક્ષણ કરે છે ને, એ આપણી બુદ્ધિથી આપણે બરાબર ન વિચારતા હોવાને કારણે એ જ આંખ આપણને ભેદનું, આપણને આપણા મનમાં ભેદ ઉત્પન્ન કરે છે કે મારાથી જુદી વસ્તુ છે એટલે એ મારાથી જુદું છે એટલે હું નથી. અને આપણા શરીરમાં આપણને ચેતનતા અનુભવાય છે. એટલે હું કહું કે આ મારો હાથ છે, પણ હાથને હું જ કહું છું. ભલે ને હું મારો હાથ કહું, પણ છતાં એ હું જ છું. કોઈ એમ કે આ મારો હાથ છે, તો બીજો કોઈ હાથને મારે તો કે ના ના, તું તારા હાથને મારને, મારો હાથ છે ને મને હું, એ તો હાથ મારો છે, મને શું? મને કાંઈ ન થાય. જેમ કોઈ ગુંડો આવીને ગાડીને તોડી નાખે, કારને તોડી નાખે, તો જેની ગાડી હોય એને કંઈ થાય? એને કાંઈ ન થાય. એમાં હાથ મારી વસ્તુ હોય તો એને જે કંઈ થાય મને શું થાય? મારો હાથ, મારો પગ, એવું નથી. જેને હું કહું છું ને કે મારો હાથ ને મારો પગ, એ હું છું. પાછો આપણે બોલીએ મારો હાથ, પણ ખરેખર હું છું. કેમ? એટલા માટે કે એમાં ચેતનતા અનુભવાય છે. આપણે હાથમાં આમ વિચારીએ કે આપણે હાથને મુઠ્ઠી વાળવી છે, તો આપણા મગજમાંથી જેવો આદેશ નીકળે હાથમાં કે મુઠ્ઠી વાળવી છે, આપણે મુઠ્ઠી વાળી શકીએ છીએ. જ્યાં સુધી આપણો કંટ્રોલ જે છે ને, ત્યાં સુધી આપણને, જ્યાં સુધી આપણને ચેતનતા અનુભવાય છે ને, ત્યાં સુધી એવું માનીએ છીએ કે આ હું છું. હકીકત ચેતનતા અનુભવાય છે ને એનું કારણ તો પેલું સૂક્ષ્મ શરીર છે. ચેતનતા તો સર્વત્ર છે, પણ ચેતનતા અનુભવાય છે કેમ કે આપણા શરીરમાં સૂક્ષ્મ શરીર છે, અને સૂક્ષ્મ શરીરને આખું શરીરમાં વ્યાપ્ત છે, અને વ્યાપ્ત હોવાને કારણે સૂક્ષ્મ શરીરને કારણે આપણને આપણા આખા શરીરમાં ચેતનતા અનુભવાય છે. પણ ચેતનતા તો સર્વત્ર રહેલી છે, ચૈતન્ય તો સર્વત્ર રહેલું છે, પરમાત્મા તો સર્વત્ર છે, પણ એ આપણને અનુભવ નથી થતો. કેમ? કેમ કે આપણું સૂક્ષ્મ શરીર એવું મર્યાદિત છે કે જે આપણને માત્ર શરીરમાં જ આપણને ચેતનતા અનુભવાય છે. કેમ કે આ શરીર સાથે એનું ઐક્ય છે, એટલા માટે થઈને. એટલે અહીંયા કે શું કે છે કે પરમાત્મા જે છે એનું ઐક્ય આખી સૃષ્ટિ સાથે છે, એટલે એને પરમાત્મા કહેવામાં આવે છે. આપણો કે જીવાત્મા એટલે શું? જેનું ઐક્ય શરીર સાથે છે, જે પોતાની જાતને શરીર જેટલો મર્યાદિત માને છે એ. પરમાત્મા એટલે શું? જેનું ઐક્ય આખી સૃષ્ટિ સાથે છે, એ પરમાત્મા. અર્થાત જે કાંઈ છે બધું પરમાત્મા જે છે. અને એ શું કરે છે? અંતરો નંતરો ભાતિ, એ અંદર અને બહાર એવા ભેદ રૂપે ભાસે છે. અંદર અને બહાર, અંતરો નંતરો ભાતિ પશ્યતમ માયયો ઉરુધા. માયયો ઉરુધા એટલે એ માયાને કારણે એ આપણને ભેદ ભાસે છે. માયાને કારણે. માયા એટલે શું? માયા એટલે કોઈ એક વ્યક્તિ નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ એક વસ્તુ નથી. માયા એટલે આપણું અજ્ઞાન છે. માયા એટલે શું? હું નથી સમજી શકતો, એ જ ઈશ્વરની માયા છે. અને જો સમજી જાય તો માયાથી ઉભરત થઈ ગયા. એટલા માટે જ જ્ઞાન જરૂરી છે. જે અજ્ઞાન છે ને એ જ માયા છે. અને એ આપણે એમ કહીએ ને કે ભગવાન જ્યારે જન્મ ધારણ કરે ને ત્યારે શું કરે? માયાને કાબુમાં કરીને કરે.
માયાને પોતાના કાબુમાં ધારણ કરીને પછી ભગવાન જન્મ ધારણ કરે. આપણો જન્મ કેવી રીતે છે? અજ્ઞાનને કારણે છે. અજ્ઞાનમાં કરેલા કર્મો અને જન્મથી જ અજ્ઞાન પાછું લઈને જ આવીએ છીએ આપણે, કેમ કે પૂર્વ જન્મનું હોય ને અજ્ઞાન. એટલે જ્ઞાન સીધે સીધું પ્રાપ્ત ન થઈ જાય, જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. જ્યારે ભગવાન જે શું કરે છે, જ્યારે જન્મ ધારણ કરે ત્યારે શું કરે છે? એ માયાને કાબુમાં કરીને કરે છે. એટલે ભગવાન ક્યારેય જગતમાં ફસાઈ ન જાય. ભગવાન જન્મ ધારણ કરે પછી ભગવાન પોતાની જાતને ભૂલી ન જાય. એટલે શું કે ભગવાન જન્મ લે એ એના જ્ઞાન સાથેનો જન્મ છે. આપણો જન્મ કોની સાથે છે? અજ્ઞાન સાથે છે. એટલે અજ્ઞાન એ જ માયા છે ખરેખર તો, કે હું મારી જાતને ઓળખી નથી શકતો, એ જ માયા છે. એ જ્ઞાન દ્વારા એ માયાને તમે દૂર કરી શકો છો. તો એ માયાને કારણે જ એ પરમાત્મા શું છે? અનેક રૂપે ભાસે છે. જો એના માટે શું શબ્દ વાપર્યો છે? ભાતિ. ભાતિ એટલે ભાસે છે, ખરેખર નથી. પરમાત્મા જે છે જુદા જુદા રૂપે ખરેખર નથી. પરમાત્મા એક જ છે, એમાં ભેદ હોય જ ના શકે. પણ ભાતિ એટલે શું? આપણને એવું ભાસે છે. આપણને ભાસવું અને સત્ય હોવું બે અલગ વસ્તુ છે. જેમ સ્ટેજ ઉપર પેલો જાદુગર હોય ને, સ્ટેજ ઉપર જાદુગર જાદુ કરે ત્યારે આપણને બધું દેખાય. એ દેખાય છે એ શું છે? એ ભાસે છે. શું ભાસે છે? એક સ્ત્રીના બે કટકા કરી નાખે છે. એ આપણને એવું દેખાય છે, પણ ખરેખર આપણી બુદ્ધિ તો કહી જ દે કે ભાઈ આવું થાય નહીં. કટકા કર્યા હોય તો પછી સંધાય નહીં. કેમ કે કોઈ વ્યક્તિ એવી રીતે શાંતિ ના શકે. પણ એ બે કટકાઈ દેખાડે આપણને. આ બાજુ સ્ત્રીનું માથું હોય, આ બાજુ સ્ત્રીના પગ હોય, અને સ્ત્રી હલાવતી હોય, આ બાજુ માથું હલાવે, હાથ હલાવે, અહીંયા પગ હલાવે, અને બે કટકા તમને જુદા બતાવે. અને આપણે એમ જ લાગે કે આ વાત સાચી છે, એને સ્ત્રીના બે કટકા કરી નાખ્યા. અને પછી પાછા એ કટકા ભેગા કરી દે. પાછી સ્ત્રી સંધાઈ જાય અને પાછી એમાંથી સ્ત્રી બહાર નીકળે. સંધાયેલી સ્ત્રી બહાર, આપણે એમ લાગે આ જો એને એક સ્ત્રી પાછી કરી દીધી. એ શું છે? એ જાદુગરની માયાજાળ છે. એ માયાજાળ એટલે શું? આપણે સમજી નથી શકતા કે આને કેવી રીતે કર્યું. જો તમને ખબર પડી જાય કે આ જાદુગર શું કરે છે, એની અંદર બે સ્ત્રીને રાખે છે. ઓલી જે સ્ત્રી જે છે, જે અંદર જાય ને, એ એક સ્ત્રી શું કરે છે? એનું માથું એ ડબ્બાની અંદર એટલું દબાવી દે છે અને ખાલી પગ જ બહાર કાઢે છે. અને આ બાજુની સ્ત્રી જે છે શું કરે છે? ખાલી માથું જ બહાર કાઢે છે અને પગને અંદર દબાવી દે છે. એટલે એમ જ લાગે કે અહીંયા માથું છે ને અહીંયા સ્ત્રીના પગ છે, પણ બે અલગ અલગ સ્ત્રી છે. પહેલેથી જ ડબ્બાની અંદર એક સ્ત્રી હોય જે આપણે નથી સમજી શકતા. જો જાદુગર આપણને બતાવી દે કે આ જાદુ કેમ કરાય છે, તો પછી આપણા માટે જાદુ રહેતું નથી. અર્થાત આપણા માટે માયાજાળ રહેતી નથી. માયાજાળ કેવી રીતે દૂર થઈ? જ્ઞાનથી. એમ આખી આ સૃષ્ટિ જે છે એ માયિક જે છે, આપણે કે માયાનું કાર્ય છે. એ માયાનું કાર્ય એટલે શું? મારા અજ્ઞાનનું કાર્ય છે. જો મને જ્ઞાન થઈ જાય તો પછી માયા કોઈ રહેતી નથી. આપણે ખ્યાલ આવે કે જે કાંઈ છે બધું એક ઈશ્વર જ છે. એટલે કે જે અંતરો નંતરો ભાતિ, આ અંદર અને બહાર જે આપણને ભાષિત થાય છે ને, એ તો શું છે? એ માત્ર માયાને કારણે છે. ખરેખર તો એક જ પરમાત્મા સર્વત્ર રહેલો છે. અને એ જ પરમાત્મા અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતર્યા છે. એની ચર્ચા જે છે આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.